દીવમાં 31 વિદ્યાર્થી ભાઈ બહેનોએ ક્લેટની પરીક્ષા આપી. જો કોઈ વિદ્યાર્થીને કાયદાનું શિક્ષણ મેળવવું હોય અને વકીલ બનવું હોય તો તેના માટે ક્લેટની પરીક્ષા આપવાની હોય છે. ક્લેટ પરીક્ષા પાસ કર્યા બાદ વિદ્યાર્થી દેશની લો યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકે. પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબના કુશળ નેતૃત્વમાં સંઘ પ્રદેશમાં લો યુનિવર્સિટી આવવાથી પ્રદેશના વિદ્યાર્થીઓને લાભ મળશે અને ખાસ કરીને ક્લેટની પરીક્ષા આપ્યા બાદ સ્થાનિક વિદ્યાર્થીઓ ડોમિસાઇલના કારણે સેલવાસા લો યુનિવર્સિટીમાં સરળતાથી પ્રવેશ મેળવી શકશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબે ક્લેટની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે કોચિંગની વ્યવસ્થા પણ કરેલ, જેથી વિદ્યાર્થીઓ સરળતાથી ક્લેટ પરીક્ષામાં સારા ગુણ મેળવી શકે. જેના માટે શિક્ષણ અધિકારી શ્રી અરવિંદ સોલંકી અને એડીઈઆઈ શ્રી પ્રમોદ સોલંકીએ પણ ખૂબ જ જહેમત ઉઠાવી. આજે પરીક્ષા આપવા સમયે પરીક્ષા કેન્દ્ર એજ્યુકેશન હબ ખાતે પણ શ્રી નીતિન ગજવાણી, શ્રી અરવિંદ સોલંકી, શ્રી પ્રમોદ સોલંકી ખાસ હાજર રહી અને પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરી શુભેચ્છા પાઠવી.